નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગ્રહોની ચાલ જ્યારે જ્યારે બદલતી હોય છે ત્યારે આપણું ભાગ્ય પણ બદલતું હોય છે. કુંડલીની અંદર જ્યારે કોઈ ગ્રહ સારો હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર બધી વસ્તુ સારી થતી હોય છે. પોતાની મેરેજ લાઈફની અંદર સારું થતું હોય, પોતાના મિત્ર સર્કલમાં સારું થતું હોય, પૈસાને લગતી સુખાકારી, વ્યવસાયની અંદર, નોકરીની અંદર, આ બધી જગ્યાએ એને સારો લાભ થતો હોય. પરંતુ જ્યારે કુંડલીની અંદર ગ્રહો ખરાબ થાય છે, ગ્રહોની ચાલ જ્યારે સમસ્યાઓનું સર્જન કરે છે ત્યારે દરેક જગ્યાએ સમસ્યાઓ આવવાની ચાલુ થાય છે. પછી એ મિત્ર સર્કલની અંદર હોય, ગ્રહસ્થ જીવનની અંદર હોય, નાણાકીય બાબતે હોય, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર સમસ્યાઓ આવતી હોય છે. દર્શક મિત્રો, પશુ પક્ષીઓની સેવા કરવાથી ખાસ કરીને આપણા અશુભ ગ્રહોને આપણે દૂર કરી શકીએ છીએ. અલગ અલગ વારે અલગ અલગ ઉપાયો કરવાથી પણ આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓને આપણે રોકી શકીએ છીએ. ગ્રહોની ચાલ મુજબ આપણા જીવનની અંદર જે કોઈ પણ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, જે કોઈ પણ તકલીફોનું સર્જન થઈ રહ્યું છે, આ તકલીફો આપણે દૂર કરી શકીએ છીએ અને આપણા જીવનની અંદર આપણે સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે દરેક કુદરતે બનાવેલી દરેક વસ્તુ, પછી એ પશુ પક્ષી હોય તોય ભલે, વૃક્ષો હોય તોય ભલે કે મનુષ્ય હોય તોય ભલે, આ દરેકનો સંબંધ ભગવાન સાથે રહેલો છે. અને એટલા માટે જ્યારે પશુ પક્ષીઓની આપણે સેવા કરીએ છીએ ત્યારે એના દ્વારા અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. ગ્રહોની ચાલ મુજબ આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ આપે છે અને આપણા કાર્યોને પણ સિદ્ધ કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે કયા વારે શું ઉપાય કરવો જોઈએ. એની સાથે સાથે જાણીશું કે પશુ પક્ષીઓની સેવા કરવાથી પશુ પક્ષીઓને કઈ રીતે તમે ઉપાયો કરો, કઈ વસ્તુ દ્વારા તમે કાર્ય સિદ્ધ કરો, કયા ગ્રહ માટે તમે આ વસ્તુ કરો કે જેના દ્વારા તમારા ગ્રહોને તમે મજબૂત બનાવી શકો. પછી ભલે કર્જની સમસ્યા હોય કે મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય, આ બધી સમસ્યાઓ પશુ પક્ષીની સેવા દ્વારા તમે કેવી રીતે દૂર કરી શકો, તમારા ભાગ્યને કેવી રીતે તમે ચમકાવી શકો, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 18/1/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ કૃષ્ણ પક્ષ અને એની પંચમી કેતા પાંચમની તિથિ બની રહી છે. પૂર્વા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર છે. શોભન નામનો આજે યોગ છે. કૌલવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે, જે રાત્રે 9:27 સુધી છે. એટલે કે રાત્રે 9:27 સુધી આજે સિંહ રાશિ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને પશુ અને પક્ષીઓની. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર દરેક વસ્તુ એટલે કે સૃષ્ટિની અંદર જે વસ્તુઓ છે, આ દરેક વસ્તુઓનો સંબંધ ભગવાન સાથે રહેલો છે. આ દરેક વસ્તુઓ આપણા જીવન સાથે જોરદાર એનો સંબંધ છે. એના દ્વારા આપણી આજુબાજુની અંદર રહેલી વસ્તુઓ, આપણી આજુબાજુની અંદર રહેલા લોકો, એની અસર આપણા ઉપર વધારે પડતી થતી હોય છે. અને એના દ્વારા આપણા જીવનની અંદર ક્યારેક ક્યારેક તકલીફ, ક્યારેક ક્યારેક લાભ મળતો હોય છે. એટલે કભી ખુશી કભી ગમ, આવી જ જીવનની અંદર લાભ અને નુકસાનની સમસ્યાઓ અને લાભો, આ બધી વસ્તુઓ દ્વારા આપણને સારો એવો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, ઘણા લોકો સાથે આપણે આપણો વ્યવહાર સારો નથી કરતા કે લોકો આપણી સાથે વ્યવહાર સારો નથી કરતા, તો એની અસર પણ આપણા ભાગ્ય ઉપર પડતી હોય છે. અને એવું કહેવાય છે દર્શક મિત્રો કે જ્યારે આપણે આપણી સાથે રહેલા લોકો સાથેનો વ્યવહાર સારો નથી કરતા, પશુ પક્ષીઓ સાથેનો વ્યવહાર સારો નથી કરતા, ત્યારે આપણું ભાગ્ય બગડી જાય છે, ત્યારે આપણું ભાગ્ય આપણને સમસ્યાઓ આપે છે અને આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ વધારી શકે છે. દર્શક મિત્રો, જો આપણે પશુ પક્ષીઓ સાથે
સારો વ્યવહાર નથી કરતા તો ભાગ્ય કેવી રીતે બગડે? તો દર્શક મિત્રો, વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. સ્વાભાવિક રીતે વ્યક્તિ વગર કારણે બીમાર પણ પડી જતો હોય છે. વ્યક્તિના જીવનની અંદર વધારે પડતી દવાની અંદર પૈસાઓનો ખર્ચ થતો હોય, એટલે કે ક્યાંક ને ક્યાંક પૈસા આવતા હોય પણ દવાની અંદર વધારે પડતા જતા હોય છે. અને એવું બનતું હોય છે કે વ્યક્તિ ક્યારેક ક્યારેક કર્જને લગતી સમસ્યાઓની અંદર પણ ફસાઈ જતો હોય છે. અને જ્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ રહેતી હોય, માનસિક સમસ્યાઓનું સર્જન થતું હોય છે, તો સમજી લેવાનું કે તમારો પશુ પક્ષીઓ સાથેનો વ્યવહાર જો સારો નથી ને, તો આ બધી વસ્તુઓનું સર્જન થાય. કારણ કે દરેક વસ્તુ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલી છે. દરેક પશુ પક્ષીઓ છે એ આપણા અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહ જોવામાં આવે તો આ સૂર્ય ગ્રહ હંસ અને બુલબુલ સાથે જોડાયેલો છે. એટલા માટે જો તમારે સૂર્યદેવને પ્રસન્ન કરવા હોય તો તમારે ઘોડાની, પશુ પક્ષીઓની તમારે સેવા કરવી જોઈએ, જેથી તમારો સૂર્યગ્રહ મજબૂત થાય, જેના લીધે તમારા ગવર્મેન્ટ કામની અંદર રૂકાવટો આવતી હોય તો રૂકાવટો તમારી દૂર થાય, પોઝિટિવ રિઝલ્ટ મળે. એવી જ રીતે જોવા જઈએ તો ખાસ અલગ અલગ ગ્રહો, રાહુ અને કેતુ માટે બિલાડી છે કે પછી ખાસ કરીને અલગ અલગ જે છે, જે તમને ક્યાંક ને ક્યાંક કીડીઓ છે, આ બધી વસ્તુ રાહુ અને કેતુ સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો, તે એવું નથી કહેવાતું કાકચેષ્ટા બકધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પહારી ગ્રહ ત્યાગે વિદ્યાર્થી પંચલક્ષણમ. વિદ્યાર્થીની અંદર જેમ 5 લક્ષણ કીધેલા છે, કાકચેષ્ટા, બકધ્યાનમ, એ બગલા જેવું ધ્યાન રાખીને પોતે અભ્યાસ કરે તો જીવનની અંદર સફળતા મેળવે. આ દરેક વસ્તુઓ, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર પશુ અને પક્ષીઓ આ બધા આપણા ગ્રહો સાથે જોડાયેલા છે. અને જ્યારે આપણા ગ્રહો વીક થતા હોય, આપણા ગ્રહો આપણા જીવનની અંદર આપણને સમસ્યાઓનું સર્જન કરતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આપણાથી પશુ પક્ષીઓની સેવાની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ થઈ હોય, અથવા તો આપણે આપણા પાસે રહેનારા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર સારો ન કર્યો હોય તો પણ આવી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, ઘણા લોકોને શનિની પનોતી, શનિની સાડાસાતી આ ચાલતી હોય અને એ સમયગાળા દરમિયાન સમસ્યાઓ વધારે પડતી વધી જતી હોય છે. જેવી રીતે હમણાં સિંહ રાશિવાળા જાતકોને 2.5 વર્ષની પનોતી માર્ચ મહિનામાં ચાલુ થશે. ધનુ રાશિવાળાને 2.5 વર્ષની પનોતી માર્ચ મહિનામાં ચાલુ થશે. કુંભ, મીન અને મેષ, આ 3 રાશિના જે જાતકો છે, આ જાતકોને શનિની સાડાસાતી ચાલુ થશે. તો સ્વાભાવિક રીતે જોવા જઈએ, જ્યારે પશુ પક્ષીઓની તમે સેવા નથી કરતા, પશુ પક્ષીઓને તમે મદદ નથી, કારણ કે અબોલ કહેવામાં આવે છે કે જે પોતે બોલી નથી શકતા, આવા વ્યક્તિઓની જ્યારે તમે સેવા નથી કરતા તો તમારી શનિને લગતી સમસ્યાઓ થાય છે. જો તમે એની સેવા કરો છો, જો એને તમે ઘાસચારો નાખો છો, જો તમે એને દાણા નાખો છો, જો તમે એની સેવા કરો છો. ઘણી વખત આપણે હમણાં ઉત્તરાયણનો પર્વ ગયો એટલે આપણે જોઈએ કે ઘણા લોકો પતંગ ચગાવતા હોય ને પતંગ ચગાવવાની અંદર બિચારા પક્ષીઓને ઘણી બધી ઈજા થતી હોય છે. તો ઘણા લોકો એની દેખભાળ કરતા હોય છે, ઘણા લોકો એને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ પશુ પક્ષીઓને લઈ અને એની દવા મરમ્મત કરાવડાવતા હોય છે. તો જે લોકો પશુ પક્ષીની સેવા કરે છે, આવા લોકોને શનિની સમસ્યા માંથી રાહત મળે છે. એટલે તમને શનિ પીડા આપે છે, શનિ સમસ્યા આપે છે, કર્જની સમસ્યા આપે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ આપે છે, કામકાજની અંદર રૂકાવટ આપે છે. તો જો તમે પશુ પક્ષીની સેવા કરશો તો તમારા જીવનમાંથી સંઘર્ષ ઘટી જશે, તમારા જીવનની અંદર જે તકલીફો આવે છે આ તકલીફો દૂર થશે. આકસ્મિક દુર્ઘટનાઓ જે તમારા જીવનની અંદર ઘટતી હોય, આ આકસ્મિક દુર્ઘટનાઓની અંદરથી પણ તમને લાભ મળશે. ને પશુ પક્ષીઓને ચારો આપવાથી, પશુ પક્ષીઓને અન્નદાન આપવાથી, પશુ પક્ષીઓને જલનું દાન આપવાથી, પશુ પક્ષી જે રોગી હોય, આવા રોગી પશુ પક્ષીઓની સાર સંભાળ રાખવાથી તમારા ઘરની અંદર જો કોઈ વ્યક્તિ બીમાર રહેતું હોય તો એ બીમારીની અંદરથી પણ એને મુક્તિ મળે છે. એટલે તમે જો પશુ પક્ષીઓની સેવા કરશો તો રોગને લગતી સમસ્યા હોય, દવામાં વધારે પડતા પૈસા જાતા હોય, તો આ બધી સમસ્યાઓની અંદર પણ તમને રાહત મળી શકે છે. જેવી રીતે દર્શક મિત્રો, સોમવારના દિવસે ભગવાન શંકર અને ચંદ્રની ઉપાસના કરવી જોઈએ. તો માછલીઓને સોમવારના દિવસે તમે ગોળીંડી બનાવી અને જો અર્પણ કરો, ગાય માતાને તમે ઘઉંનો લોટ ખવડાવો, ગાય માતાને તમે રોટલી ખવડાવો, તો ચંદ્ર દોષને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને મનને લગતી સમસ્યા છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ છે, મનની ચંચલિતતા છે, અનિદ્રાને લગતી તમારે સમસ્યા છે, તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે સોમવારના દિવસે તમે જો માછલી
માછલીઓને લોટ અર્પણ કરશો, ગાય માતાને તમે લોટ અર્પણ કરશો તો અવશ્ય તમારી આ સમસ્યા દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક પશુ પક્ષીઓની સેવા કરવાથી આપણે આપણા જીવનને સુંદર મજાનું બનાવી શકીએ છીએ. એવું કહેવાય છે કે રાહુ ગ્રહ કલયુગનો રાજા રાહુ છે. એવી જ રીતે દર્શક મિત્રો, અમેરિકા છે ને એ પણ રાહુ પ્રધાન દેશ છે. હવે આપણને એવો વિચાર આવે કે કલયુગનો રાજા રાહુ અને અમેરિકા પણ રાહુ પ્રધાન દેશ, એટલે તમે જોજો કે ક્યાંક ને ક્યાંક જે શોર્ટકટથી વસ્તુ આગળ વધવી હોય, વ્યક્તિને અત્યારના કલયુગની અંદર શું થાય, શોર્ટકટથી ઝડપથી આગળ વધી જવું છે તો એ ક્યાં આવે? રાહુના લીધે આવે. જીવનની અંદર એક્સિડેન્ટલી લાભ, એક્સિડેન્ટલી નુકસાન, અને જે વસ્તુ કરવાનો છે કોઈને કહેવાનો નથી અને કહેવાનો છે એ કોઈ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ દી કરવાનો નથી. આ વસ્તુ જયારે આવે તો સમજવાનું રાહુનો પ્રભાવ વધારે છે. જે સારા સારા કલાકારો છે પડદા ઉપર હોય ત્યારે અલગ એનો કિરદાર હોય છે, પડદાની પાછળનો ભાગનો કિરદાર એનો અલગ હોય છે. તો સમજી લેવાનું કે આ લોકો રાહુ પ્રધાન છે. સારો રાજકારણી બનવું છે તો પણ રાહુ સારો જોઈએ, સારો કલાકાર બનવું છે તો પણ રાહુ સારો જોઈએ, સારો બિઝનેસમેન બનવું છે તો પણ રાહુ સારો જોઈએ. એવી જ રીતે કલયુગમાં રાહુનો પ્રભાવ વધારે છે ને રાહુ તમારા જીવનમાં સમસ્યા આપે છે તો એક્સિડેન્ટલી સમસ્યાઓનું સર્જન થશે. ઓચિંતાનું તમને બિઝનેસની અંદર નુકસાન જાય, ઓચિંતાની તમારા ઘરની અંદર સમસ્યાઓનું સર્જન થાય. અરે તમારા ઘરમાં જ્યારે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ પણ વધી જાય તો સમજવાનું રાહુનો પ્રભાવ તમારા ઉપર વધારે છે. રાહુ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે. અને એવું કહેવાય કે પક્ષીઓને દાણા અર્પણ કરવાથી રાહુને લગતી સમસ્યા દૂર થાય. હું ઘણી વખત સવારના પોરમાં નીકળતો હોઉં છું તો ઘણા લોકો કબૂતરને ચણ અર્પણ કરતા હોય છે. તો જ્યારે તમે પક્ષીઓને ચણ અર્પણ કરો છો ત્યારે તમારી રાહુને લગતી સમસ્યા દૂર થાય છે. રાહુ તમને પીડા આપે છે, પછી એ શેર બજારની અંદર પણ નુકસાનીનો ભોગ રાહુના લીધે થતો હોય છે. તો સ્વાભાવિક રીતે તમારી રાહુને લગતી પીડાને દૂર કરવા માટે તમારે પક્ષીઓને ચણ અર્પણ કરવા જોઈએ. તમારા જીવનમાં અપ ડાઉન વધારે આવે છે, માંડ ગાડી પાટે ચડેતા વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય તો સમજવાનું રાહુને લગતી સમસ્યા છે. આ રાહુને લગતી સમસ્યા માટે તમે પક્ષીઓને ચણ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવાથી તમારી કર્જને લગતી સમસ્યા હોય કે તમારા કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય તો આ સમસ્યામાંથી પણ તમને રાહત મળે છે. જેનો 12મા સ્થાનની અંદર રાહુ બેઠો હોય, જેનો મંગળ અને રાહુ સાથે હોય, આવા લોકોને કર્જને લગતી સમસ્યા રહેતી હોય, આવા લોકોને બંધન યોગ બનતો હોય તો આવા લોકો જો પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરે તો પણ આ યોગમાંથી એને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ઘરની અંદર ઝઘડાઓનું પ્રમાણ વધારે રહેતું હોય ને તો પણ સમજવાનું કે રાહુ અને કેતુને લગતી સમસ્યા છે. દર્શક મિત્રો, ઘણા લોકોને એવું હોય એના મિત્રો સાથે નથી બનતું હોતું, પોતાના ભાઈઓ સાથે નથી બનતું, એટલે ક્યાંક ને ક્યાંક વૈચારિક મતભેદોનું પ્રમાણ વધારે રહેતું હોય. ઘણા લોકોના મનમાં નેગેટિવિટી વધારે હોય, નેગેટિવ થિંકિંગ આ વસ્તુ વધારે પડતી હોય તો સમજવાનું રાહુનો પ્રભાવ એના જીવનની અંદર વધારે છે. જે વ્યક્તિના જીવનની અંદર રાહુનો પ્રભાવ વધારે હોય આવા વ્યક્તિઓ પોતાની નાભી ઉપર, પોતાના કંઠ ઉપર, પોતાના કપાળ ઉપર, પોતાના કર્ણ ઉપર જો કેસરનું તિલક કરે તો પણ એને કેતુને લગતી સમસ્યામાંથી રાહત મળે છે. નેગેટિવ થિંકિંગ દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. કાળો અને સફેદ ધાબળો છે ને એ પણ કેતુને લગતી સમસ્યા તમારી દૂર કરાવડાવે છે. એટલે તમારા જીવનની અંદર ક્યાંક નેગેટિવ થિંકિંગ વધારે છે, તમારા મિત્રો સાથે, ભાઈઓ સાથે નથી બનતું ને એના લીધે કર્જની પણ સમસ્યા છે, તો કાળા અને સફેદ ધાબળાનું દાન આપો. એ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, એ પણ તમારા જીવનની સમસ્યાઓને દૂર કરશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર વાત કરીએ કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ દિવસોની અંદર તમારે કયા પ્રકારની પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ. જેમ સોમવારની વાત કરીએ એવી રીતે, અને કેવી રીતે તમારી સમસ્યાઓને દૂર કરવા જોઈએ આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. પરંતુ તો દર્શક મિત્રો, એવું કહેવાય છે કે મંગળવાર એના દેવતા હનુમાનજી મહારાજ છે.
હનુમાનજી મહારાજ એના દેવતા હોવાના લીધે કર્જને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યા, આમાં તમને રાહત મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મંગળવારના દિવસે એક ઉપાય એવો કરો કે જે ઉપાય દ્વારા કુંડલીમાં તમારો મંગળ ગ્રહ ખરાબ છે તો મંગળ ગ્રહને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજને આ વાર અર્પણ છે એટલે કર્જની સમસ્યા, કોર્ટ કચેરીની સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. અને મંગળવારના દિવસે જો ખાસ કરીને તમે આ લોટ છે, ગોળ છે, આ બધી વસ્તુઓ તમે પશુઓને અર્પણ કરો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. એના દ્વારા પણ તમને સારો લાભ મળતો હોય છે. અને તમારા જીવનની અંદર મંગળ ગ્રહને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે ખાસ કરીને મરકટને તમે આ બધી વસ્તુ અર્પણ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. એ પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આગામી 3 તારીખ એટલે કે 3/2/2025 ના રોજ હું તમને સુરતની અંદર મળીશ. એટલે જે લોકોએ મને 3 અને 4 તારીખે મળવું હોય સુરતની અંદર એ લોકો પોતાની અપોઇન્ટમેન્ટ નોંધાવી દેજો. 3 અને 4 તારીખે હું તમને સુરતની અંદર મળવાનો છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો 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 હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારું નામ સિદ્ધિ છે હા હા. અને પેલા તો એ પૂછવાનું છે કે મારું નામ જે છે એ રાશિ પ્રમાણે છે કે એ રાશિ નથી. પેલા નામ, તારીખ, સમય ને સ્થળ. બીજો સવાલ ઈ છે કે અત્યારે જે હેલો સિદ્ધિબેન, પહેલા વહેલા આપણે અમદાવાદ જવું હોય તો તમારા ગામથી અમદાવાદની બસમાં બેસતા પહેલા વહેલા બસ ઉપર નામ તો લખવું પડે ને? એમ જન્મ તારીખ, સમય, સ્થળ તો જોઈએ કે ના જોઈએ? હા, તો હા, તારીખ છે 7/6/1999. હા, સમય સવારે 4:15 થી 4:30. સવારે 4:15 થી 4:30. જન્મનું સ્થળ બોરિંગડા. ઓકે, શું પ્રશ્ન હતો? પેલા તમારું નામ રાશિ પ્રમાણે છે કે ઈ કુંભ રાશિ છે તમારી. ગ, શ, શ ને શ તમારી કુંભ રાશિ છે એટલે સિદ્ધિ નામ બરોબર છે. ચલો પછી. બીજો સવાલ એમ છે કે પેલા હું નોકરી કરતી હતી ને હા તો ત્યાં છોડી દીધી છે, તો ત્યાં તો ઘરે જ કામ કરવી હતી. હા તો એ જગ્યાએથી કોલ આવે છે કે નોકરી જોઈન કરો એમ. હા, તો અત્યારે બહાર જઈને નોકરી કરવામાં સારું છે કે ઘરે રહીને જ કરવામાં સારું છે કે પેલા જે જાતી જૂની જગ્યાએ ત્યાં જવાનું સારું છે? તમે સ્ટડી શું કરેલું છે ને શેમાં તમે જોબ કરતા? હું તો જ્વેલરી શોપમાં જ કરતી હતી, સેલિંગમાં, હા, અને સ્ટડી 12th પાસ. ઓકે, ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ એવી છે કે મેષ લગ્નની કુંડલીની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ અને શનિ મહારાજ નીચસ્થ છે. શનિ જયારે નીચનો હોય ને ત્યારે વ્યક્તિ મહેનત કરે અને ફળ ઓછું મળે. બીજા નંબરની અંદર શનિ અને મંગળ આ બંનેની આમસામે દ્રષ્ટિ છે. સ્વાભાવિક સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી તમને ભરોસો ઓછો બેસે છે. ઓલરેડી શુક્ર રાહુ સાથે છે. બેન, તમારો ક્રિએટિવિટી વાળો માઇન્ડ છે. ક્રિએટિવિટી વાળો માઇન્ડ છે એના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વતંત્ર વ્યવસાય, ક્રિએટિવિટીને લગતા બિઝનેસ કરશો, વસ્તુનો વ્યવસાય કરશો તો અવશ્ય તમને લાભ મળશે. જો તમારે જોબ કરવી હોય તો જોબ કરી શકો, પરંતુ જોબ કરતા બિઝનેસની અંદર તમને સફળતા સારી મળે એમ છે. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો શનિવાર અને મંગળવારના દિવસે કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને તમે દવાનું દાન આપજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારી ઘરની આજુબાજુમાં કોઈ શિવજી મહારાજનું મંદિર હોય તો એ ભગવાન શંકરના મંદિરે જવાનું, તમારે જલ અર્પણ કરવાનું, ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત તમારે જપ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને રોજ સૂર્યને જલ ચડાવજો, અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, બુધવાર ભગવાન ગણપતિનો વાર. એવું કહેવાય છે કે બુધવારના દિવસે પ્રથમ પૂજ્ય એવા ભગવાન વિઘ્ન વિનાયક દેવ, ભગવાન સિદ્ધિ વિનાયક દેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિઘ્ન વિનાયક દેવની પૂજા કરવાથી તમારી બુધને લગતી સમસ્યા દૂર થાય. એની સાથે સાથે જો
ગાયને ઘાસ અર્પણ કરવામાં આવે તો પણ તમારી બુદ્ધને લગતી સમસ્યાઓ દૂર થાય. જો કબૂતરને તમે ખાસ કરીને ઝાર અર્પણ કરો તો એના દ્વારા પણ તમારી બુદ્ધને લગતી સમસ્યાઓ દૂર થાય છે. અને એના લીધે તમારી કુંડલીમાં જો મીનનો બુધ એટલે કે નીચસ્થ બુધ હોય, સૂર્યની સાથે બુધ અંશાત્મક રીતે જોડાયેલો હોય અને અસ્તનો બુધ થતો હોય, જેના લીધે એલર્જીને લગતી સમસ્યા રહેતી હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા રહેતી હોય, તમારું બાળક ગણિતમાં કાચું છે એને લગતી સમસ્યા તમારે રહેતી હોય, તો અવશ્ય તમે આ ઉપાય કરો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે, ગણિત પાવરફુલ થાય છે અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પણ તમને સારો એવો લાભ મળી શકે છે. વાત કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો हेलो જય ગણેશ. हेलो जय गणेश. બોલો પ્રભુ. 9/9/1983 समय 7 वागे હા, જન્મસ્થળ સુરેન્દ્રનગર તાલુકો ચુડા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન હતો સાહેબ, લગ્ન ક્યારે થશે અને કયો રંગ પહેરવો એની માટે. લગ્ન ક્યારે થશે? હજી સુધી લગ્ન નથી થયા? ના. ઓહો, ચલો હવે જન્માક્ષરની વાત કરી લે. સિંહ લગ્નની કુંડલી છે, સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ બિરાજમાન છે. સાતમું સ્થાન એટલે દાંપત્ય જીવનનું સ્થાન. દર્શક મિત્રો, નવમાંશ કુંડલી લગ્ન માટે મહત્વની હોય. નવમાંશ કુંડલીની અંદર સાતમા સ્થાનની અંદર ચંદ્ર મહારાજ છે. શનિની 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જેના લીધે લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. અમુક સમયાંતરે જોવા જઈએ તો ઉતાવળિયા નિર્ણયો તકલીફ કરાવડાવે. ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ્યોગ ચોથા સ્થાનની અંદર છે, જે પેટને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે. શનિ મહારાજની 3જી દ્રષ્ટિ પડે, શનિ મહારાજની 7મી દ્રષ્ટિ પડે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ પડે. 10મી દ્રષ્ટિ એની મંગળ મહારાજ ઉપર પડી રહી છે. ઓલરેડી મંગળ દોષ છે. જે વ્યક્તિને લગ્ન કુંડલીની અંદર મંગળ દોષ હોય, આવા વ્યક્તિને લગ્ન થયા પછી દાંપત્ય જીવનની અંદર જો મંગળ દોષ ભારે હોય તો સમસ્યાઓનું સર્જન થતું હોય. કર્ક રાશિનો મંગળ છે, નીચસ્થ મંગળ છે, જેના લીધે આવી સમસ્યાઓનું સર્જન કરાવે. ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. ઓલરેડી તમારો એક લગ્ન યોગ જતો રહ્યો છે. બીજો લગ્ન યોગ તમારો આગામી સમયની અંદર એટલે કે મે 2025માં ચાલુ થશે. પછી પ્રયત્ન કરવાથી સારો લાભ મળે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો તમે ધારણ કરી લેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. શનિવારે અંધ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે ઉત્તમ છે, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ને મંગળ જે નીચસ્થ છે એના માટે રેવડીનું દાન મંગળવારના દિવસે કરજો. અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળશે. ને મકર, મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિ સાથે લેણા દેણી સારી રહેશે. કે દેવ ગુરુ બૃહસ્પતિનો વાર એટલે ગુરુવાર. જો ગુરુવારના દિવસે તમે ગાય માતાને લોટ અર્પણ કરો, ગાય માતાને તમે ગોળ અર્પણ કરો, તમે પક્ષીઓને ખાસ કરીને મકાઈના દાણા અર્પણ કરો, તો એનાથી તમારા રાહુદેવ પ્રસન્ન થાય છે. તમારા જીવનની અંદર જે એક્સિડેન્ટલી સમસ્યાઓ આવતી હોય છે, તમારા જીવનની અંદર જે એક્સિડેન્ટલી તકલીફો આવે, ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર પૈસાને લગતી સમસ્યાઓ તમારે જ્યાં ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય છે, સફળતા નથી મળતી હોતી, મેનેજમેન્ટ પાવરની અંદર સમસ્યાઓનું સર્જન તમારે થતું હોય છે, તો આ બધી સમસ્યાઓ માટે તમે પક્ષીઓને જો મકાઈના દાણા અર્પણ કરો, ગાય માતાને તમે લોટ અને ગોળ અર્પણ કરો, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. એવું કહેવાય કે શુક્રવાર એટલે માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો વાર. અને આ દિવસે જો માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે, શ્રી સુક્તમનો પાઠ કરવામાં આવે, મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે તો વિશેષ માત્રામાં ફાયદો મળે. પરંતુ પશુ પક્ષીઓની સેવાથી પણ તમારો શુક્ર ગ્રહ મજબૂત થાય છે, પૈસાને લગતી સમસ્યા દૂર થાય છે, સુખને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. કેવી રીતે જોઈએ? વાત એક કોલર મિત્ર સાથે કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારું નામ ઝાલા તેજસ્વીની બા છે, જન્મ સ્થળ બાંડિયા. તારીખ? જન્મની તારીખ 28/10/2008. સમય? સવારના 6:30. જન્મનું સ્થળ? બાંડિયા. ક્યાં આવ્યું? કચ્છ. ઓકે, શું પ્રશ્ન? હું અત્યારે 11 કોમર્સમાં ભણું છું, તો મારું ભણવા બાબતે ભવિષ્ય કેવું રહેશે? ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે કે નહીં?
ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલમ વહેલી વસ્તુ તો એવી છે કે તમારી જન્મ કુંડલીની અંદર તુલા લગ્ન છે. તુલા લગ્નની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે. એવું કહેવાય કે મેષમાં સૂર્ય ઉચ્ચનો બને, સિંહમાં સૂર્ય સ્વગૃહી બને અને તુલા રાશિની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ બનતા હોય છે. તમારો સૂર્ય બિરાજમાન છે સ્વાતિ નક્ષત્રનો અને સ્વાતિ નક્ષત્રનો સ્વામી પણ રાહુ છે. હવે એના લીધે જોવા જઈએ અને શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી સૂર્ય ઉપર પડે છે, શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી ચંદ્ર ઉપર પડે છે, જે ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ કરાવે. અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ આવે, ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ થઈને એ ડિસ્ટર્બના લીધે તમને ગુસ્સાનું પ્રમાણ પણ આવી શકે. મંગળ મહારાજ તમારા પહેલા સ્થાનની અંદર બેઠા છે. મહેનત પરિશ્રમ વધારે કરવો પડે, ફળનું પ્રમાણ તમને ઓછું મળે. મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો ધન રાશિની અંદર ગુરુ મહારાજ છે. મેનેજમેન્ટ પાવર તમારો સારો છે, નેતૃત્વ શક્તિ તમારી સારી છે. કન્યા રાશિની અંદર બુધ મહારાજ છે, જે તમારી વાણી શક્તિ સારી રખાવડાવે છે. વૃશ્ચિક રાશિની અંદર શુક્ર મહારાજ છે. મંગળ અને શુક્રનો પરિવર્તન યોગ છે. તમારા જન્મ પછી તમારા પરિવારની અંદર લાભ થાય ને તમારા લગ્ન પછી તમારા પતિદેવને લાભ કરાવે. વાત હવે મુખ્ય એવી ગવર્મેન્ટ જોબની. હવે ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાય, એક માર્ક માટે અડધા માર્ક માટે તમે અટકી શકો એવા યોગો જણાઈ રહ્યા છે. કુંડલીમાં કાલસર્પ દોષ છે, કુંડલીમાં સંઘર્ષ યોગ છે, કુંડલીમાં વિષ યોગ છે. આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી ગવર્મેન્ટ જોબ અને દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ તમારી દૂર થાય અને પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકે. રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને ચંદનવાળું તમારે જલ ચડાવવાનું ને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. એનાથી પણ તમને પોઝિટિવ લાભ મળશે. પ્રદોષનું વ્રત અવશ્ય કરજો. પ્રદોષનું વ્રત કરી અને એ દિવસે ભગવાન શંકરને એક તાંબાનો નાગ અર્પણ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો શનિદેવની કરીએ. ઘણા લોકો શનિની પીડાથી, શનિની પનોતીથી, શનિની મહાદશાથી ભયભીત થઈ જતા હોય છે અને એટલા માટે શનિદેવના દુષ્પ્રભાવને દૂર કરવા માટે, રાહુ અને કેતુના દુષ્પ્રભાવને દૂર કરવા માટે જો પક્ષીઓને તમે બાજરો અર્પણ કરો તો અવશ્ય શનિદેવ અને રાહુ અને કેતુના દુષ્પ્રભાવને તમે દૂર કરી શકો છો. શ્વાનને તમે ખાસ કરીને અડદની દાળ અર્પણ કરો, રોટલી અર્પણ કરો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. એના દ્વારા તમારી શનિને લગતી સમસ્યા દૂર થાય છે, રાહુ કેતુને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને અવશ્ય તમારા જીવનની અંદર આર્થિક લાભ પણ તમને સારો એવો મળતો જણાય છે. દર્શક મિત્રો, સૂર્યદેવ એને પ્રસન્ન કરવા માટે, પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવા માટે, તમારા વર્ચસ્વને વધારવા માટે રવિવારનો દિવસ ઉત્તમ છે. રવિવારના દિવસે કરેલો ઉપાય તમારા જીવનની અંદર સૂર્યગ્રહને મજબૂત બનાવી શકે છે. માટે ગાયને ઘઉંની રોટલી તમે અર્પણ કરો તો એનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે, પ્રતિષ્ઠાની અંદર વધારો થાય છે અને તમને પોઝિટિવ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો પશુ પક્ષીઓની સાથે સાથે વૃક્ષોનો સંબંધ પણ આપણા ગ્રહો સાથે જોડાયેલો છે અને એટલા માટે દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો માટે, અલગ અલગ ગ્રહોની સમસ્યાઓને દૂર કરવા માટે આપણા ઋષિ મુનિઓએ શાસ્ત્રની અંદર અલગ અલગ નક્ષત્રની અંદર પણ વનસ્પતિઓના મૂળ કીધેલા છે. એક્ઝામ્પલ તરીકે તમારું મૂળ નક્ષત્ર છે, જ્યેષ્ઠા નક્ષત્ર છે કે આશ્લેષા નક્ષત્ર છે, તો એમાં વનસ્પતિઓના મૂળ દ્વારા તમને ભૂદેવો સ્નાન કરાવતા હોય છે. તો સ્વાભાવિક રીતે આ નક્ષત્રના મૂળ હોય છે અને એ નક્ષત્રના મૂળ દ્વારા પણ તમારી ગ્રહોની સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. એવી જ રીતે દર્શક મિત્રો, બુધ છે. આ બુધ મહારાજનો સંબંધ ક્યાંક ને ક્યાંક કબૂતર સાથે પણ જોડાયેલો છે, પોપટ સાથે પણ જોડાયેલો છે અને બકરી સાથે પણ જોડાયેલો છે અને એટલા માટે જો પશુ તમે એની સેવા કરો તો એના દ્વારા પણ બુધને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે. બુધ તમારા જીવનની અંદર જો સમસ્યાઓ આપી રહ્યા છે તો અવશ્ય તમે એને દૂર કરી શકો છો. મંગળ ગ્રહનો સંબંધ હાથી સાથે પણ જોડાયેલો છે, મરકટ સાથે પણ જોડાયેલો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મંગળનો સંબંધ છે એ ઘુવડ સાથે પણ જોડાયેલો છે. એટલા માટે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે આપણે આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ છીએ. જ્યારે દેવ ગુરુ બૃહસ્પતિનો સંબંધ છે એ ઘોડા સાથે પણ છે, બળદ સાથે પણ છે અને હાથી મહારાજ સાથે
સાથે છે ને માછલી સાથે છે ને ગાય સાથે પણ જોડાયેલો છે. આની જો સેવા કરવામાં આવે તો પણ આ ગ્રહને લગતી સમસ્યાઓ આપણી દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આ જ વિષય ઉપર કેતુને લગતી સમસ્યાઓ. દર્શક મિત્રો, આપણે શનિ રાહુથી બીતા હોઈએ છીએ, પરંતુ કેતુ જેટલી સમસ્યા આપે છે એટલી કોઈ પણ ગ્રહની સમસ્યાઓ તમારા જીવનની અંદર તમને વધારે તકલીફ નથી આપતી. અને ખાસ કરીને જ્યારે બીમારી લાંબી હોય, બીમારી સમસ્યા આપતી હોય તો એમાં ગુરુગ્રહનો પ્રભાવ પણ મહત્વનો છે. દર્શક મિત્રો, જે બીમારી લાંબા સમય સુધી ચાલે તો સમજવાનું કે ગુરુનો દુષ્પ્રભાવ પડી રહ્યો છે, શનિ મહારાજનો દુષ્પ્રભાવ પડી રહ્યો છે, જેના લીધે આ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. વાત આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, બીમારીને દૂર કરવા માટેના ઉપાયોની કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારો એવો લાભ મેળવી શકો, તમારા કાર્યોને સિદ્ધ કરી શકો અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓને પૂર્ણ કરો તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી, આનંદદાયી, પ્રગતિદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમારી મનોકામનાઓને અવશ્ય તમે પૂર્ણ કરી શકશો. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ મેળવી શકશો, તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. પરંતુ આ વર્ષની અંદર પૈસા ઉધાર દેવામાં ધ્યાન રાખવું જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને તકલીફ આપી શકે એમ છે. વડલાના વૃક્ષની પૂજા કરજો, વડલાના વૃક્ષની માવજત કરજો, ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. આજે જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારો એવો લાભ મેળવવો છે, પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે અને તમારે તમારા કાર્યોને સિદ્ધ કરવા છે તો અવશ્ય સિદ્ધિ વિનાયક દેવની આરાધના કરો. રોજને માટે ભગવાન સિદ્ધિ વિનાયક દેવ, ભગવાન ગણપતિ મહારાજની પૂજા, ઉપાસના, મંત્રનો જપ અવશ્ય કરો. તમને સારો એવો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. મારા બેબીનો પ્રશ્ન છે. પ્રશ્ન 27/6 ને 2006. જન્મ સમય જન્મ સમય છે રાત્રે છે મુકુંદભાઈ. કયો? રાત્રે છે, રાત્રે 26 તારીખની રાત્રે. કેટલા વાગે પણ બેન? 3 વાગે ને 8 મિનિટે ને પોરબંદર. સવારે 3 અને 8 અને પોરબંદર. પ્રશ્ન શું હતો? પ્રશ્નમાં એવો છે કે મુકુંદભાઈ એને છે ને આ શેર બજારમાં એને લેણું છે કે નહીં, થોડુંક રોકાણ કરવું અમારે, તો એની કુંડલીમાં છે કે નહીં સ્ટોક માર્કેટમાં. ચલો જન્માક્ષરની વાત કરીએ. મેષ લગ્નની કુંડલીમાં 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. હમણાં જ મેં વાત કરી કે 12મે રાહુ હોય એ બંધન યોગનું સર્જન કરે. 12મા સ્થાનની અંદર રાહુ આવે એટલે ક્યારેક કર્જને લગતી સમસ્યાનું પણ સર્જન કરાવડાવે, ક્યારેક બંધન પણ કરાવડાવે. શનિવારે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવાથી એમાં રાહત મળે. હવે તમે મને એવું કીધું કે શેર બજારમાં લેણા દેણી છે કે નહીં, તો શેર બજારની અંદર લેણા દેણી છે, પરંતુ સમજી વિચારીને કરવું જોઈએ. કારણ કે કર્કનો મંગળ છે, નીચસ્થ મંગળ છે. નીચનો મંગળ હોય, નીચસ્થ મંગળ હોય એટલે ક્યાંક ને ક્યાંક એક્સિડેન્ટલી પૈસા ફસાઈ જાય એવી શક્યતાઓ રખાવડાવે. માટે બની શકે ત્યાં સુધી શનિવારે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરો, રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહો, મંગળવારે માલપુવાનું દાન કરે ને કોમોડિટી માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ એને સારો એવો લાભ આપશે. કોમોડિટી માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એને સારો ફાયદો મળી શકશે. આજના શુભાંકની વાત કરીએ દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો 9 અંક
આજે તમારા માટે લાભદાયી છે. વાદળી કલર અને રીંગણી કલર તમને સારી સફળતા આપશે. 12:30 થી 1:59 બપોરે તમને સારો એવો ફાયદો થઈ શકે. આજે રાહુકાલની વાત કરીએ તો સવારે 9:30 થી 11:01 સુધી રાહુકાલનો સમય છે. માટે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જરૂરી છે. આજની શુભ દિશાની વાત કરીએ તો ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિના જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર જ્યારે અલગ અલગ સમસ્યાઓ હોય છે ત્યારે આ સમસ્યાઓને દૂર કરવા માટે આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ અને એ ઉપાયો આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, આપણી સાથે જોડાયેલા વૃક્ષો, આપણી આજુબાજુમાં રહેલા વૃક્ષો, આપણી આજુબાજુમાં રહેલા પશુ પક્ષીઓ, આપણી આજુબાજુમાં રહેલા લોકો, એની સાથે પણ આપણા ભાગ્યનો જોરદાર સંબંધ છે. માટે આપણી નીચે કામ કરવા વાળા વ્યક્તિ પણ જો આપણે દિલ દુભાવીએ છીએ ને તો શનિ ગ્રહને લગતી સમસ્યા આપણી દૂર થાય છે. શનિ ગ્રહ આપણા જીવનની અંદર આવે છે ને એ શનિ આપણને પીડા આપે છે. માટે આપણી નીચે જે વ્યક્તિ કામ કરે છે ને સારી રીતે સાચવવા જોઈએ. સારી રીતે સાચવવામાં આવે તો શનિની પીડા દૂર થાય છે. મંગળ તમારો નાનો ભાઈ છે. જો મંગળ તમારા જીવનની અંદર કર્જની સમસ્યા હોય ને તમે તમારા નાના ભાઈ સાથેના વ્યવહારને સારી રીતે રાખો તો મંગળને લગતી સમસ્યાઓ તમારી દૂર કરી શકો છો. એવી જ રીતે દર્શક મિત્રો, અલગ અલગ પશુ પક્ષીઓની આજે આપણે વાત કરી, એના દ્વારા તમારી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. માસ્ટર ઉપાય વિશે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ અને એ ઉપાયો આપણા જીવનની અંદર સારો લાભ આપતો હોય છે. આજે શનિવારનો દિવસ છે. મારુતિ નંદન કષ્ટભંજન દેવની ઉપાસના પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને એટલા માટે આજે મારુતિ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળે. કોઈ પણ પ્રકારનો પડકાર હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એની અંદરથી ગભરાવું નહીં, કારણ કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. એટલે હનુમાનજી મહારાજની ઉપાસના ગમે તેવા પડકારોની અંદરથી તમને બચાવી શકે છે. આજે ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. અને આજે બુંદીના લાડુ અને ગાંઠિયા જો નાના નાના બાળકોની અંદર વેચવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો. ફોન કોલ્સ દ્વારા પણ તમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.